ચલો સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે જે વિષય પર ઊંડા ઉતરવાના છીએ તે ખૂબ જ જટિલ છે. જાતિગત ભિન્નતા. બિલકુલ. આપણી પાસે જે સ્રોતો છે તે એમ કહીએ તો વિચિત્ર વાર્તા કહે છે. એક તરફ મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. હા, એ તો છે. અને બીજી તરફ છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવના મૂળ એટલા ઊંડા છે કે તે આજે પણ સમાજને કોરી ખાય છે. સાચી વાત છે. તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ ભેદભાવ ક્યાંથી શરૂ થાય છે, આંકડાઓ શું કહે છે અને શું ખરેખર પરિવર્તન આવી રહ્યું છે. અને આ માત્ર સામાજિક મુદ્દો નથી, એ સમજવું બહુ જરૂરી છે. અચ્છા. જ્યારે આપણે જાતિગત ભિન્નતાની વાત કરીએ છીએ ત્યારે આપણે ખરેખર તો દેશના અર્થતંત્ર, તેના વિકાસ અને લોકોના સ્વાસ્થ્યની વાત કરી રહ્યા હોઈએ છીએ. મતલબ કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. હા, ઘરમાં દીકરા દીકરી વચ્ચે રખાતો નાનકડો તફાવત લાંબા ગાળે દેશ માટે એક મોટી સમસ્યા કેવી રીતે બની જાય છે તે જાણવું ખરેખર રસપ્રદ છે. તો ચાલો શરૂઆત ત્યાંથી જ કરીએ જ્યાંથી આ બધું શરૂ થાય છે, ઉછેરથી. બરાબર. આપણા સ્રોતો સ્પષ્ટપણે કહે છે કે ભેદભાવના બીજ બાળપણમાં જ રોપાઈ જાય છે. પણ મને એ જાણવામાં રસ છે કે આની લાંબા ગાળાની અસરો શું થાય છે. જુઓ, તેની સૌથી ગંભીર અને એમ કહીએ તો સીધી અસર છે બાળલગ્ન. બાળલગ્ન. હા, જ્યારે દીકરીને બોજ સમજવામાં આવે અથવા તેના શિક્ષણને આમ મહત્વ ન અપાય ત્યારે નાની ઉંમરમાં લગ્ન કરાવી દેવાનો રસ્તો અપનાવવામાં આવે છે. અને પછી એક આખું ચક્ર શરૂ થાય છે. બિલકુલ, એક દુષ્ટ ચક્ર. બાળલગ્નને કારણે છોકરીઓનું ભણતર છૂટી જાય છે. શિક્ષણના અભાવે તેઓ આર્થિક રીતે પગભર નથી થઈ શકતી. અને શારીરિક અને માનસિક વિકાસ પણ અટકી જાય. એ જ. એટલે કે જે ભેદભાવ ઘરમાં શરૂ થયો હતો તે તેના આખા જીવન પર હાવી થઈ જાય છે. અને આ ભેદભાવ માત્ર ઘરમાં જ નહીં, કામના સ્થળે પણ જોવા મળે છે. મને જાણીને આશ્ચર્ય થયું કે એક જ કામ માટે સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછું વેતન આપવું એ માત્ર અન્યાય નથી પણ કાયદાકીય રીતે ગુનો પણ છે. હા, ગુનો છે. છતાંય આ વાસ્તવિકતા છે. બિલકુલ. આ એક આર્થિક ગુનો છે. પણ સમસ્યા એ છે કે ઘણી મહિલાઓ પોતાના અધિકારો વિશે જાગૃત નથી હોતી અથવા તો અવાજ ઉઠાવતા ડરે છે. આ બધું પેલી રૂઢિગત માન્યતાઓ સાથે જ જોડાયેલું છે. આ જ તો સૌથી મોટો વિરોધાભાસ છે. આજે આપણે મહિલાઓને ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ તરીકે જોઈએ છે. એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં તેઓ પહોંચી ન હોય. સાચી વાત છે. પણ પછી એ જ સમાજમાં એવી માન્યતાઓ પણ છે કે દીકરીને ભણવા માટે કે નોકરી માટે બહારના શહેરમાં ન મોકલાય. હા, પોતાના વિસ્તારમાં નોકરી કરાવવાનું પસંદ કરે. બરોબર. છેલ્લા 20 વર્ષમાં જાગૃતિ આવી છે, પણ આ માનસિકતા બદલવામાં હજુ વાર લાગશે એવું લાગે છે. હા, પણ આ માનસિકતાને તોડવા માટે સરકારી પ્રયાસોએ ચોક્કસ ભૂમિકા ભજવી છે. છેલ્લા 2 દાયકામાં સર્વ શિક્ષા અભિયાન જેવા કાર્યક્રમોથી પ્રાથમિક શિક્ષણ પર ખૂબ ભાર મુકાયો છે. એનાથી ફરક પડ્યો છે? ઘણો. પરિણામે આજે દીકરીઓ શાળાએ જતી થઈ છે અને તેનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. કઈ રીતે? પોલીસ અને સૈન્ય જેવા ક્ષેત્રો જે આમ પરંપરાગત રીતે પુરુષ પ્રધાન ગણાતા હતા, હા, ત્યાં હવે મહિલાઓની સંખ્યા વધી રહી છે. એટલું જ નહીં, દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકારો ખાસ આર્થિક સહાય પણ આપે છે. જેથી વાલીઓને પ્રોત્સાહન મળે. બરાબર. આ રૂઢિગત માન્યતાઓની વાત તો થઈ, પણ શું આ માત્ર વાતો જ છે કે પછી આંકડા પણ આ જ વાર્તા કહે છે? ચાલો જોઈએ કે નંબર શું કહે છે. કારણ કે ત્યાં ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે. બિલકુલ. અને આંકડા ખરેખર એમ કહું તો ચોંકાવનારા છે. જો આપણે 2011ની વસ્તી ગણતરી જોઈએ તો ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી. 943, બરાબર. હવે આ આંકડો યાદ રાખજો. ગુજરાતમાં આ જ આંકડો 919 હતો. ઓહ, એટલે કે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછો. ઘણો ઓછો. એક મિનિટ. આનો અર્થ એ થયો કે ગુજરાતમાં પરિસ્થિતિ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ ચિંતાજનક છે. પણ આમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કોઈ તફાવત છે? એ જ તો. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે ગામડા કરતાં શહેરો વધુ પ્રગતિશીલ હોય છે. અને અહીં સૌથી આશ્ચર્યજનક વાત સામે આવે છે. શું? ગ્રામીણ વિસ્તારોમાં ભારત અને ગુજરાત બંનેમાં આ આંકડો લગભગ સરખો છે, 949. હા. પણ જેવી આપણે શહેરી વિસ્તારોની વાત કરીએ, હા, ગુજરાતમાં જાતિ પ્રમાણ ઘટીને માત્ર 880 થઈ જાય છે. શું કહો છો? 880? હા,
જ્યારે રાષ્ટ્રીય શહેરી સરેરાશ 929 છે. આ તો તર્કથી બિલકુલ વિપરીત લાગે છે. શહેરોમાં સ્થિતિ આટલી ખરાબ? ત્યાં તો શિક્ષણ અને જાગૃતિનું સ્તર ઊંચું હોવું જોઈએ. આવું કેમ? આની પાછળ એક કડવું સત્ય જોડાયેલું છે. ટેકનોલોજીનો દુરુપયોગ. મતલબ કે ગર્ભ પરીક્ષણ? બરાબર, એ જ. શહેરોમાં આ સુવિધાઓ વધુ સુલભ હોય છે અને કમનસીબે ભ્રૂણ હત્યા જેવી પ્રવૃત્તિઓ ત્યાં વધુ થાય છે. આ જ કારણે સરકારે ગર્ભ પરીક્ષણ પર કાયદાકીય પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે માત્ર શિક્ષણથી માનસિકતા નથી બદલાતી? બિલકુલ નહીં. અને સૌથી ભયાનક આંકડો તો 0 થી 6 વર્ષના બાળકોનો છે. એ કેટલો છે? ગુજરાતના શહેરી વિસ્તારોમાં દર 1000 છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા માત્ર 852 છે. 852. આ આંકડો સાંભળીને તો ખરેખર ચિંતા થાય છે. આ ભવિષ્ય માટે એક મોટા સામાજિક અસંતુલનનો સંકેત છે. બિલકુલ. અને જો આપણે ઐતિહાસિક રીતે જોઈએ તો 1901માં એટલે કે એક સદી કરતાં પણ પહેલા ભારતમાં જાતિ પ્રમાણ 972 હતું. 972 હતું? હા. અને એક સદીના વિકાસ અને આધુનિકતા પછી આ આંકડો ઘટીને 943 પર પહોંચ્યો છે. આ દર્શાવે છે કે સમસ્યા કેટલી ઊંડી અને જટિલ છે. આ બધા નિરાશાજનક આંકડાઓ વચ્ચે શું કોઈ આશાનું કિરણ છે? મહિલા સશક્તિકરણની જે વાતો થાય છે તેનું શું? ચોક્કસ છે. સરકારી સ્તરે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ હેઠળ મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને આર્થિક મદદ મળી રહી છે. પણ સાચી પ્રેરણા તો એ મહિલાઓ પાસેથી મળે છે જેમણે તમામ અવરોધો તોડીને ઇતિહાસ રચ્યો છે. જેમ કે ઇન્દિરા ગાંધી, દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન. બરાબર. 1971ના યુદ્ધ સમયે જે રીતે તેમણે નેતૃત્વ કર્યું તેનાથી તેઓ વિશ્વભરમાં લોખંડી મહિલા તરીકે ઓળખાયા. સાચી વાત. એક તરફ દેશનું નેતૃત્વ કરનાર મહિલા અને બીજી તરફ એ જ દેશમાં દીકરીના જન્મને અપશુકન માનતી માનસિકતા. આ વિરોધાભાસ જ કદાચ આ મુદ્દાનું હાર્દ છે. બરાબર. અને એવું નથી કે આ માત્ર રાજકારણમાં જ થયો. સંગીતના ક્ષેત્રમાં લતા મંગેશકરને જુઓ, સ્વર સામ્રાજ્ઞી, જેમને દેશે સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપ્યો. હા. અને તેમણે 40,000થી વધુ ગીતો ગાયા. તેમનો અવાજ દેશની ઓળખ બન્યો. કે પછી વિજ્ઞાનમાં કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા અને અવકાશ સુધી પહોંચ્યા. ભલે તેમનો અંત દુઃખદ રહ્યો, પણ તેમણે કરોડો દીકરીઓને મોટા સપના જોવાની પ્રેરણા આપી. અને આપણા ગુજરાતમાંથી પણ એક ઉત્તમ ઉદાહરણ છે, સરિતા ગાયકવાડ. હા, ડાંગ એક્સપ્રેસ. ડાંગના એક નાનકડા ગામમાંથી આવીને ખેલ મહાકુંભથી શરૂઆત કરીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવો એ કોઈ નાની સિદ્ધિ નથી. બિલકુલ નહીં. આજે તેઓ કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ઉદાહરણો બતાવે છે કે જો તક મળે તો દીકરીઓ કંઈ પણ કરી શકે છે. પણ સાચું પરિવર્તન માત્ર આવી પ્રેરણાદાયક વ્યક્તિઓથી નથી આવતું. તો પછી? તે ત્યારે આવે છે જ્યારે મહિલાઓ સંગઠિત થઈને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે છે. જેમ કે આઝાદીની લડતમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ જોડાઈ હતી. પણ વર્તમાન સમયમાં આવા કોઈ ઉદાહરણો છે? હા, અને ખૂબ જ શક્તિશાળી ઉદાહરણ છે બિહારમાં. બિહારમાં શું થયું હતું? ત્યાં મહિલાઓએ દારૂબંધી માટે એક સફળ આંદોલન ચલાવ્યું. દારૂના કારણે તેમના પરિવારો બરબાદ થઈ રહ્યા હતા. ઓહ. અને તેમણે સાથે મળીને સરકારને દારૂબંધી લાગુ કરવા માટે મજબૂર કરી દીધી. આ સામાજિક પરિવર્તનમાં મહિલાઓની સામૂહિક શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. સાચી વાત છે. એ જ રીતે ઘણીવાર શહેરોમાં પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે પણ મહિલાઓ જ મોરચો માંડે છે. કારણ કે ઘર ચલાવવાની જવાબદારી તેમના પર હોય છે. બરાબર. અને સમસ્યાની સીધી અસર તેમને થાય છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં ઊભા છીએ? આપણે જોયું કે ભેદભાવના મૂળ ઉછેરમાં છે, જે બાળલગ્ન જેવી સમસ્યાઓને જન્મ આપે છે. હા. આંકડા ખાસ કરીને ગુજરાતના શહેરી વિસ્તારોના એક ભયાનક વાસ્તવિકતા દર્શાવે છે. પણ સાથે સાથે સરકારી પ્રયાસો, જાગૃતિ અને પ્રેરણાદાયી મહિલાઓના ઉદાહરણો પરિવર્તનની આશા પણ જગાડે છે. બરાબર. અને અંતે એક વિચાર દરેક સાંભળનાર માટે. આપણે દેશ અને રાજ્યના મોટા આંકડાઓની વાત કરી, પણ ખરો સવાલ એ છે કે આપણી આસપાસ આપણા પોતાના ગામ કે શહેરમાં શું પરિસ્થિતિ છે? ત્યાંની સ્થાનિક વાસ્તવિકતા શું છે? હા. ત્યાંની સરકારી કચેરીમાં જન્મ અને મૃત્યુના રજિસ્ટર કઈ વાર્તા કહે છે?
શું ત્યાં પણ છોકરા-છોકરીઓની સંખ્યામાં કોઈ તફાવત દેખાય છે? કદાચ રાષ્ટ્રીય આંકડા અને સ્થાનિક વાસ્તવિકતાને જોડવાથી જ આ મુદ્દાને સમજવાની અને ઉકેલવાની સાચી શરૂઆત થઈ શકે છે. બિલકુલ, ત્યાંથી જ શરૂઆત કરવી પડશે.